હલો ભાઈ, આ ફોટા જેવું આજે હું તમને બતાવું છે કઈ રીતે આને કટિંગ કરવાનું. તો પહેલાં આપણે આ રીતે નીચેનો પટ્ટો માપી લઈએ આપણે, ને પછી આપણે ગળું 12 ઇંચનું રાખવાનું છે. નીચે પટ્ટો 4 ઇંચનો છે. તો આ રીતે આપણે 4 ઇંચ નીચે પટ્ટો રાખીને 12 ઇંચ ગળું થાય છે. તો આ રીતે આપણે નિશાન પાડશું પહેલાં, ને પછી આપણે 12 ઇંચ અહીંયા મૂકવાનું છે. આ રીતે 12 ઇંચ મૂક્યા પછી આપણે સીધી લાઇનિંગ આપી દઈએ આ રીતે, અને સીધી લાઇનિંગ આપ્યા પછી આપણે આ રીતે અડીનું ગળું લેવાનું છે. અહીંયા બ્લાઉઝનું ગળું છે પાછળનું, એટલે ઉપર અડી નીચે 4 લઈ લઈએ આપણે આ રીતે. હવે આને સિમ્પલ રાઉન્ડ નેક કાપી લેવાનું છે આપણે. તો આ રીતે આપણે રાઉન્ડ નેક કાપી લઈશું. પછી આ રીતે રાઉન્ડ આપણે દોરી લઈશું. તો આ ગળાનું મેં કટિંગ કરી લીધું છે. હવે આપણે ગળાને ચોંટાડવાનું છે. તો મારા વાલા ભાઈઓ અને બહેનોને કહીશ કે આ ગળું આપણે હવે અસ્તરની અંદર ચોંટાડવાનું છે, કે જેથી કરીને આપણું વધારાનું કાપડ બચી જાય. કાપડ જો બ્લાઉઝનું જાડું હોય ને બહાર કેનવાસ દેખાતું ના હોય, તો આ રીતે આપણે કેનવાસને અસ્તર જે પાછળનું આપણે કાપ્યું હોય છે તે અસ્તરમાં આપણે આ રીતે ગળું ચોંટાડવાનું છે. તો પહેલાં આપણે આ રીતે ગળામાં મિડલ જે છે પ્રેસથી આપણે મિડલ કરી લીધું છે, અને અહીં આપણે 4 ઇંચનો પટ્ટો મૂકવાનો છે. 3.5નું ગળું છે, એટલે નીચે અડધો ઇંચ દબાણમાં જશે, એટલે 4 ઇંચનો પટ્ટો આપણે આ રાખેલો છે. એટલે આ રીતે 4 ઇંચના પટ્ટા પર મિડલમાં પહેલાં આપણે હલકા હાથે આમ આઈન લઈને આ રીતે ચોંટાડશું. આપણે આઈનને ચોંટાડવાની પદ્ધતિ થોડી અલગ રાખવાની. આ રીતે પહેલાં હલકા હાથે આપણે લઈ લેવાનું, પછી આમ ધીમે રહીને આમ વજન આપો અને આપણે આ રીતે તમારે ગળું ચોંટાડવાનું રહેશે. હવે આને આપણે પાછળથી કમ્પ્લીટલી પ્રેસ મારીને હવે આપણે એને એ કરી લઈશું. તો આ રીતે આપણે ગળું આનું રેડી છે. હવે આપણે આનું સ્ટિચિંગ કરશું કે આને કઈ રીતે કરવાનું છે. એના પહેલાં આપણે ગોટાપટ્ટી બનાવવાની છે. તો આ રીતે આપણે આ ગોટાપટ્ટી બનાવી લઈએ, જેમાં સ્ટેશનરીમાં તમને મળે જ છે થર્મોકોલના નાના નાના બોલ, એ તમારે લઈ લેવાના છે. આ રીતે ગોટીઓ નાની નાની તમને મળશે. એ રીતે આ રીતે આપણે આને દોરાથી આપણે અંદર રાખીને આ રીતે કાપી લેવાનું છે. આ રીતે આપણે 10-20 પટ બનાવી લઈએ. આ રીતે જો આપણે અંદર આ રીતે નાખી ને પછી આપણે હવે આને આપણે આ રીતે દોરાથી વીંટીને આ પટ્ટી બનાવી લેવાની છે. આ રીતે 20-22 આપણે બનાવી લઈએ. હવે આપણે મશીન પર આને સ્ટાર્ટ કરીએ. તો પહેલાં અસ્તરના ભાગમાં સીધા ભાગની અંદર પહેલાં તો આ સિંગલ બૂટ આપણે લઈ લઈએ, કે બૂટ આપણે ચેન્જ કરવાનો રહેશે. તો આ સિંગલ બૂટ આપણે પહેલાં નાખી લઈએ આમાં. તો એને આ રીતે નાખવાનો હોય છે. તો સિંગલ બૂટ આપણે આ રીતે નાખી લીધો છે મેં. હવે આપણે ગોટાપટ્ટી જે છે તે નાખવાની છે. તો આ રીતે મેં ગળું જે બનાવ્યું છે, તો ગળાની બોર્ડરમાં આપણે આ રીતે કરવાનું છે. તો જો મેં આ રીતે સિંગલ બૂટ પર આ રીતે લઈ લઉં છું, અને આ રીતે જ્યાં આપણે સિલાઈ મારવાની હોય ત્યાં આપણે મૂકી દેવાનું છે. તો ગોટાપટ્ટી આપણે થોડી દૂર દૂર રાખવાની છે, એટલે 1 થી 1.25 ઇંચનો ગેપ રાખીને આપણે આ રીતે ગોટાપટ્ટી આપણે રેડી કરવાની છે. તો આ ગોટાપટ્ટી મેં આ રીતે મૂકું છે, એ તમને હવે જોઈ શકો છો તમે. તો આ રીતે સિંગલ બૂટમાં આનું ફિનિશિંગ સારું આવશે. એટલે આ રીતે આપણે હવે આ ગોટાપટ્ટી મૂકી દીધી છે. હવે આપણે ગળાને આપણે ડ્રેસના ભાગને સીધો રાખીને ગળાના ભાગને ઊંધો રાખીને નેક જે આપણે કાપેલું છે
એ નેકની અંદર આપણે હવે સિલાઈ મારવાની છે આ રીતે. તો તમને જે રીતે ફાવે એ રીતે આ સિંગલ બૂટ પર જ ચાલશે આ વસ્તુ. તો કારણ કે ગોટાપટ્ટી જાડી હોય છે એટલે ડબલ બૂટમાં એ આખી દબાઈ જશે. એટલે સિંગલમાં મેં આ રીતે રાખી છે. તો સિંગલમાં આપણે આ રીતે ગોટાપટ્ટી આપણે મૂકી દીધી છે. હવે આપણે આને કટિંગ કરી લઈશું. આપણે હવે આ ગોટાપટ્ટી રેડી છે. હવે આને આપણે જો આ રીતે હવે સિલાઈ મારી દઈશું. પહેલાં આ રીતે ગોટાપટ્ટી બહાર આવી જશે. અસ્તરના ભાગમાં પહેલાં સીધી બાજુ મૂકી દેવાની છે આને, જે રીતે આપણે નેક કાપ્યું હોય તે રીતે. એટલે મને આશા છે કે આ તમને સમજ પડી જ જશે. એટલે આ રીતે આને સેટિંગ કરીને તમારે આમ ધીરે ધીરે હલકા હાથે આને આ રીતે મૂવ કરવાનું છે તમારે. તો આ રીતે ગોટાપટ્ટીનું આપણે આનું આ રેડી છે. હવે આમાં આપણે ગોલ્ડનમાં લેસ મૂકવાની છે આપણે આમાં. તો આપણે હવે આમાં લેસ મૂકી દઈશું. તો લેસ આ રીતે આપણે મૂકવાની છે. તો આ રીતે એક લેસ આપણે ચોઈસ કરવાની છે કાપડ પ્રમાણે. ગોલ્ડન એમાં જે કાપડમાં ડિઝાઇન સેટ થતી હોય તે રીતે. તો આ રીતે આપણે લેસને બિલકુલ તૈયાર કરી લીધી છે. આ રીતે આપણે હવે આ લેસ મૂકી દઈએ. આ એક સિમ્પલ અને સોબર ડિઝાઇન છે ભાઈઓ અને બહેનો. જો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મને આશા છે કે તમને આ ડિઝાઇન ગમશે. તો આ રીતે આપણી આ ડિઝાઇન હવે આ રેડી થઈ ગઈ છે. તો આ જોઈ શકીએ છીએ આપણે સિમ્પલ અને સોબર ડિઝાઇન છે. તો આ રીતની ડિઝાઇન થઈ જશે. આ એક સિમ્પલ અને સોબર ડિઝાઇન. જો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર તમારો.